પૂજનીય ગુરુ પરમાત્મા સહવર્તી સમતો સેવાભાવી સતી રત્નો અને પ્રવચન કહો તો પ્રવચન અને વાંચણી કહો તો વાંચણી પ્રેમી આત્મીય બંધુઓ અને બહેનો, જૂનું વર્ષ ગયું છે, જૂનું વર્ષ ગયું છે, જૂનું વર્ષ ગયું છે, જૂની પરિણતિ પણ ચાલી ગઈ છે. તો જૂના વર્ષના માધ્યમે નવા ભાવનો સદભાવ થતો નથી, પરંતુ જૂની પરિણતિના માધ્યમે અનેકાનેક નવા નવા ભાવોનું સર્જન થયા વગર રહેતું પણ નથી. તો કેવું હોય તો કહી શકાય છે, સમજવું હોય તો સમજી શકાય છે. સુખ યા દુઃખ, સાધનનો સદભાવ યા સાધનનો અભાવ, સાધન સામગ્રી મળવી યા ન મળવી એ સંપૂર્ણ આધાર હોય. જોજો, ગતિનો આધાર પરિણતિ છે, સગવડતા ને અગવડતાનો આધાર પરિણતિ છે. આ જીવોને હું પ્રિય લાગુ ને આ જીવોને હું અપ્રિય લાગુ એનો આધાર પરિણતિ છે. સર્વ ભવોની અંદર, સર્વ ક્ષેત્રોની અંદર, સર્વ કાળની અંદર ભાવ સંપૂર્ણ છે, ભાવ સંપૂર્ણ છે, ભાવ સંપૂર્ણ છે. પરિણતિ સંપૂર્ણ છે ભાઈ. વ્યક્તિને દ્રવ્ય અનુકૂળ મળે યા પ્રતિકૂળ મળે, ક્ષેત્ર અનુકૂળ મળે યા પ્રતિકૂળ મળે, કોઈ જીવાત્માને નારકીનું ક્ષેત્ર મળે છે, કોઈ જીવાત્માને દેવલોકના દેવનું ક્ષેત્ર મળે છે, કોઈ જીવાત્માને માનવના ભવનું ક્ષેત્ર મળે છે, તો કોઈ જીવાત્માને તિરિંચનું ક્ષેત્ર મળે, તિરિંચની ગતિ મળે, તિરિંચનો ભાવ મળે છે. તે બધાનો આધાર હોય તો પરિણતિ છે, પરિણતિ છે, પરિણતિ છે. પરિણતિ બગડે છે તો બધું જ બગડે છે, પરિણતિ સુધરે છે તો બધું જ સુધરે છે, બધું જ સુધરે છે, બધું જ સુધરે છે. જીવંત પોતાનો અહેવાલ કહું છું. જ્યારે 20 વર્ષની ઉંમર હશે, સૌથી પહેલા સંતના સમાગમે 20 વર્ષની ઉંમરે આવ્યું. 20 વર્ષની ઉંમરે સંતના સમાગમમાં આવ્યા પછી કાળક્રમે મારે પઠન પાઠન કરવું છે, પઠન પાઠન કરવું છે, પઠન પાઠન કરવું છે, જીન દર્શનનો અભ્યાસ કરવો છે, અભ્યાસ કરવો છે, અભ્યાસ કરવો છે. તો અભ્યાસની પરિણતિ પહેલા છે, અભ્યાસની પ્રવૃત્તિ પછી છે. તો હવે સંસારી જીવડો છે, ઘડીકમાં પૂર્વમાં, ઘડીકમાં પશ્ચિમમાં, ઘડીકમાં ઉત્તરમાં, ઘડીકમાં દક્ષિણમાં, ઘડીકમાં ઉપર, ઘડીકમાં નીચે સંસારી જીવ છે ભાઈ. તો મને બધી જગ્યાએ હું જ્યાં જઉં ત્યાં મને પઠન પાઠનની સુવિધા કેમ રહે, સુવિધા કેમ રહે, સુવિધા કેમ રહે. જે સાહિત્યનો અભ્યાસ કરતો હોઉં એ સાહિત્ય 6 દિશામાં મળે. સમજી ગયા છે? પૂર્વમાં ફલાણી જગ્યાએ મારી બેઠક છે તો ત્યાં મારું સાહિત્ય ઉપલબ્ધ જ હોય. પશ્ચિમમાં ફલાણી જગ્યાએ જતો હોઉં છું તો ત્યાં ખાનું ખોલો એટલે મારું અભ્યાસનું સાહિત્ય 100% નીકળે. ઉત્તરમાં જવું કે દક્ષિણમાં જવું અને છેવટે ગવર્મેન્ટની ઓફિસમાં આવું તો ટેબલના ખાનામાં અભ્યાસનું પુસ્તક 100% પડ્યું હોય, 100% પડ્યું હોય, 100% પડ્યું હોય. તો મારે એ કહેવું છે, 6 દિશામાં, 4 દિશાની અંદર ઉપલી બોલો તો ઉપલી, નીચલી બોલો તો નીચલી, 6 બોલો તો 6 દિશાની અંદર આ સુવિધા કેમ છે, સુવિધા કેમ છે, સુવિધા કેમ છે? તો પ્રવૃત્તિ પરિણતિને આભારી છે. બાહ્ય જે પ્રવૃત્તિ છે એ પરિણતિને આભારી છે. પરિણતિ પહેલા છે,
પ્રવૃત્તિ પછી છે, બાહ્ય જે પ્રવૃત્તિ છે એ અંદરની પરિણતિનો પડછાયો છે, પડછાયો છે, પડછાયો છે. અભ્યાસ આગળ વધતો ગયો, સંત સમાગમ વધતો ગયો. તો હવે મુજે સંયમ, મુજે સંયમ, મુજે સંયમ, મારે સંયમ લેવો છે, સંયમ લેવો છે, સંયમ લેવો છે. દીક્ષા લેવી છે, દીક્ષા લેવી છે, દીક્ષા લેવી છે. આ પરિણતિ છે. જો પરિણતિ પહેલા છે, દીક્ષા વિષયની પ્રવૃત્તિ એની પાછળ ને પાછળ છે. હવે દીક્ષા પૂર્વમાં લેવી કે પશ્ચિમમાં લેવી, ઉત્તરમાં લેવી કે દક્ષિણમાં લેવી, સમજી ગયા છો ભાઈ? આ સંપ્રદાય કે ઓલો સંપ્રદાય, આ બધી પ્રવૃત્તિ છે, પરંતુ આગળ પરિણતિ છે. परंतु मुझे साधु बनना है, साधु बनना है, साधु बनना है, तो સાધુપણું વેશ ઉપર ટકતું જ નથી, ટકતું જ નથી, ટકતું જ નથી. વેશે ભવતીરીએ નહીં, જો નહીં આત્મલક્ષ. વેશે ભવતીરીએ નહીં, જો નહીં આત્મલક્ષ. કોરી ચિતરી શિલિકા, શિલિકા એટલે પથ્થર. એ પથ્થરને ઘડેલો હોય તોય ભલે અને અણઘણ હોય તોય ભલે, પરંતુ દોનો ડૂબત પક્ષ. ઘડેલા પથ્થરને જો પાણી ઉપર મૂકવામાં આવે છે તો ડૂબી જાય છે. ઘડ્યા વગરનો પથ્થર છે, પાણીમાં નાખવામાં આવે છે તો ફળાક દઈને ડૂબી જાય છે. તો એ જ ન્યાય આ જીવાત્માની આ જોજો પરમાત્માનો વેશ, પરમાત્માનો વેશ, પરમાત્માનો વેશ. આ શિલિકા છે ભાઈ. આ એક જાતનો પથ્થર છે ભાઈ. માનવનો ભવ એક પથ્થર છે ભાઈ, પરંતુ એના ઉપર ડ્રોઈંગ કરેલું છે. શેનું ભાઈ? સાધુપણાનું. સમજી ગયા છો? ત્યારે જે જીવાત્માએ સાધુનો વેશ નથી લીધો એ જીવાત્મા સંસારી જીવડો છે, એને સંસારી વેશ પરિધાન કર્યો છે. પરંતુ આગમકારો લખે છે કે પાપની વૃત્તિના ભાવ છે, પાપની પરિણતિના ભાવ છે, અશુભ પરિણતિના ભાવ છે, સ્વાર્થની પરિણતિના ભાવ છે. તો માનવે ડૂબે અને મુનિએ ડૂબે. સમજી ગયા છો? માનવે ડૂબે ને મુનિએ ડૂબે. તો સાધુપણોનો આધાર શું છે? આધાર શું છે? આધાર શું છે? એ સમયનું ચિંતન. તો આગમકારો લખે છે કે સાધુપણાનો પહેલો આધાર હોય તો ભોજન છે, ભોજન છે, ભોજન છે. જેનું ભોજન સુધરે છે એનું ભજન સુધરે છે, જેનું ભજન સુધરે છે એના ભાવ સુધરે છે. આ આધાર છે ભાઈ. જ્યાં સુધી આ જીવાત્માનું ભોજન ન સુધરે ત્યાં સુધી ભજન સુધરવું મુશ્કેલ છે, મુશ્કેલ છે, મુશ્કેલ છે. તો સાધુપણામાં ભોજન સુધારવા માટે થઈને આ જીવંત પ્રયોગ ધ્રાંગધ્રામાં જેટલા સાધુ સંતો પધારી અચૂક આની સેવામાં હાજર રહેવાનું અને ઘેર ઘેર બતાવવા, ગોત્રીના ઘર બતાવવા માટે આની સાથે 100% જવાનું. શું કામ? આ ભોજન કેવું કરે છે એ મારે જોવાનું નથી, પરંતુ મારે સાધુપણું લીધા પછી ભોજન કેવું કરવું. સમજી ગયા છો ભાઈ? મારે સાધુપણું લીધા પછી ભોજન કઈ ટાઈપનું કરવું, કઈ ટાઈપનું કરવું, કઈ ટાઈપનું કરવું. તો જો આ સત્ય સાધુ છે, સ્વભાવગત સંત છે, તો એની ગોચરીમાંથી શીખવા મળે, જાણવા મળે, અનુભવવા મળે. એટલે ગમે તે સંપ્રદાયના સાધુ સંતો ધ્રાંગધ્રામાં પધારેલા હોય તો એમની ગોચરીમાં અચૂક જવાનું, અચૂક જવાનું, અચૂક જવાનું. પરંતુ અંદરનું લક્ષ્ય સમજી ગયા? અંદરનું લક્ષ્ય, અંદરની પરિણતિ સમજી ગયા છે? બંધ પરિણતિ ઉપર છે, વિકાસ પરિણતિ ઉપર છે, વિનાશ પરિણતિ ઉપર છે. તો જૈનેતર સમાજના સંત, મારી દ્રષ્ટિએ, મારા ક્ષેપ મુજબ મેં જો જૈનેતર સમાજના સંત પસંદ કરેલા હોય તો ડોંગરજી બાપુ.
ડોંગરેજી બાપુનું નામ લઉં, હૈયું ભરાઈ જાય ભરાઈ જાય ભરાઈ જાય છે. 9 વાગ્યાના વ્યાસપીઠ ઉપર બિરાજમાન થયા હોય અને 1 વાગ્યા સુધી ભાગવત ગીતા ચાલતી હોય. કેટલા કલાક? 4 કલાક એક ધારા. ત્યાર પછી 4 કલાકે જ્યાં પ્રવચન માંગલિક થાય છે, એ લોકોનું માંગલિક થાય છે, સભા છૂટી જ. સમાજને દેખાય કે ડોંગરેજી બાપુ ઓલી ગાડીમાં પધાર્યા. સમાજને શું દેખાય? ડોંગરેજી બાપુ ઓલી ગાડીમાં પધાર્યા, ઓલા શેઠની ગાડીમાં પધાર્યા. તો એ શેઠનું ઘર ક્યાં છે? ઘર ક્યાં છે? ઘર ક્યાં છે? ધાંગધ્રામાં જ્યારે ભાગવત ચાલતી હોય તો ઘરે ઘરનો ઉંદર જ હોવું. આ શેઠના ઘેર પહેલા પહોંચી ગયો છું. સમજી ગયા? આ શેઠના ઘરે પહેલા પહોંચ્યો છું. 9 દિવસની ભાગવત હોય તો 9 દિવસ આ બાપુનો આહાર આપણને જોવા, જાણવાને, અનુભવવા મળે. મુझे સાધુ બનના હૈ, સાધુ બનના હૈ, સાધુ બનના હૈ. આ જીવંત અહેવાલ કહું છું. તો ડોંગરેજી બાપુ પોતાની જાતે, પોતાની ગમે એટલી ઉંમર હોવા છતાં પોતાની જાતે પોતાની રસોઈ કરે. કરાય ને ન કરે બધી વાતો પછી છે. જાતે રસોઈ કરી, 2 દ્રવ્યો અને ત્રીજું દૂધ, 3 દ્રવ્યોથી ચોથું દ્રવ્ય એના ભાણામાં ન હોઈ શકે. 4 ભાખરી પોતે બનાવી અને 1 મસાલા, મીઠા મસાલા વગરનું શાક પોતે જાતે ઉત્પન્ન કરી અને 1 દૂધ. આ 3 જ આઈટમ. આ જોજો, જેનું ભોજન સાદું એનું નામ સાધુ છે. જેના ભોજનમાં ચટકા ને મટકા છે ભાઈ, એ વેશધારી છે, વેશધારી છે, વેશધારી છે. વર્તનને બહુ દૂર છે, બહુ દૂર છે, બહુ દૂર છે. તો આ ધ્રાંગધ્રા 9 દિવસ જોવા મળે. 4 ભાખરીની રસોઈ પોતે બનાવે અને 2 ભાખરી જાતે પોતે કૂતરાને નાખવા માટે ઠેક ડેલીએ જાય. આવડો મોટો બંગલો છે, બંગલાને છોડીને દરવાજો ખોલીને છેક ડેલીએ જાય છે અને કૂતરાને 2 ભાખરી નાખે છે. 2 ભાખરી પોતે આરોગે છે. આ સંત મહાત્માનો આહાર. અને આગમ જીન દર્શનકારોએ જે જીન તત્વ છે, વિતરાગી સ્વભાવી જે તત્વ છે, ત્યાં સુધી જો પહોંચવું છે તો તનનો સહકાર જોશે, મનનો સહકાર જોશે, વિચારવાણી વર્તનનો સહકાર જોશે અને વિવિધ પ્રકારના બળનો પણ સહકાર જોશે, સહકાર જોશે, સહકાર જોશે. દાખલા તરીકે આ ભગતને મલાડથી અહીં સુધી વાંચણીમાં આવવું છે તો મારી ઘરની ગાડી છે, ઘરની ગાડી છે, ઘરની ગાડી છે, તો હું એમ કહું ગાડીનો સહકાર જોશે, પરંતુ પેટ્રોલ ડીઝલનો સહકાર જોશે, 4 વ્હીલનો સહકાર જોશે, સ્ટેરિંગનો સહકાર જોશે, રોડનો સહકાર જોશે, પબ્લિકનો સહકાર જોશે. સમજી ગયા છો? અનેકના સહકાર મળીને ત્યારે માત્ર એક કામ થાય છે. ત્યારે જેનું ભોજન સાદું છે એનું નામ સાધુ છે, સાધુ છે, સાધુ છે. પરિણતિની શુદ્ધિ એમને એમ રહેતી નથી. જે જીવાત્માનું ભોજન બગડેલું છે, તીખું ને તમતમતું વિવિધ પ્રકારના મરી મસાલાનો ઉમેર કરેલા હોય, ચટકા ને મટકા હોય, તો એ આત્મા સંસારમાં લટકતો જ હોય. ચોખ્ખું જ છે ભાઈ, સ્પષ્ટ જ છે. ત્યારે સંસાર અવસ્થાની અંદર ભોજન માટે કેવું હોય તો સંસાર અવસ્થાથી માંડીને સંયમ અવસ્થામાં 1 પહેલા નંબરના બાપુ ડોંગરેજી બાપુ, અને અહીં આવ્યા પછી તેરાપંથીના સંત અમિતાભ, સંત અમિતાભ. સમજી ગયા છો? સંતપણું ભાવ વગર ટકતું જ નથી અને ભાવ મફતમાં આવતા જ નથી. ભાવ એટલે પરિણતિ છે.
પરિણતિ મફતમાં ઉત્પન્ન થતી નથી, આપમેળે ઉત્પન્ન થતી નથી, આપમેળે ઉત્પન્ન થતી નથી. તો સંત અમિતાભનું ભોજન મેં છેલ્લે પણ કેવડાવેલું. ભગત હાજર છે. છેલ્લી ઉંમર એમની ઉદયપુરમાં પસાર થઈ છે. ટોચ કક્ષાના સંત. કહી શકાય કે આ વિતરાગી શાસન જે ચાલતું હોય છે, કોક ખૂણે ખાંચરે આવા અદ્ભુત સંત વિદ્યમાન હોય છે, એના માધ્યમે વિતરાગી શાસન ચાલે છે. બાકી તો જે હોય ને, કહેવાતા શ્રાવકો, કહેવાતી શ્રાવિકા બહેનો, કહેવાતા સંતો, કહેવાતા સતીરત્નો, એનેથી આ સંસ્થા ચાલે, શાસન નહીં. સંસ્થા ચાલે. ગામની સંસ્થા ચલાવવી એ જુદી ચીજ છે, અને શાસન ચલાવવું એ જુદી વાત છે. તો મારે એ કહેવું છે કે સંસાર અવસ્થાથી ભોજન ઉપર મારી દ્રષ્ટિ, પરંતુ પસંદ બેને જ કરેલા, ભોજન માટે પસંદ બેને જ કરેલા. એક ડોંગરેજી બાપુ જૈનેતર સમાજની અંદર અને જૈન સમાજની અંદર 4 ફિરકા હોવા છતાં પાછો 4 ફિરકાનો પૂરો અનુભવી છું. કોઈનો અનુભવ નથી એમ નહીં. સ્થાનકવાસી સમાજનો એટલો અનુભવ, અતિ બહોળો અનુભવ. કોઈ સંપ્રદાયના એ સમયના સાધુ સંતો, શ્રાવક શ્રાવિકા આપણને ન ઓળખે એમ નહીં. શું કામ? જેટલા ધાંગધ્રા પધારતા હોય એની એ ટુ ઝેડ બધી સેવા કરવાની, બધી સેવા કરવાની, બધી સેવા કરવાની, વિચાર બગાડ્યા વગર સેવા કરવાની. આમાંથી મને મળે છે શું, મળે છે શું, મળે છે શું, આમાંથી મળતું હોય એ લઈ લેવાનું છે. બાકી તેરે ભી ચૂપ અને મેરી ભી ચૂપ. તો અંદરની પરિણતિ જોજો. અન્યના ભોજન જોવા એ પરિણતિ બગાડીને પણ જોઈ શકાય છે, અને શુદ્ધ પરિણતિ રાખીને પણ જોઈ શકાય છે. શું ખાય છે, શું પીવે છે, શું ખાય છે, શું પીવે છે, શું ખાય છે, શું પીવે છે. બુદ્ધિના માધ્યમે, બુદ્ધિની અશુદ્ધિએ જો આના ભોજન ઉપર દ્રષ્ટિ લેવામાં આવે તો આગમકારોએ કહી દીધું છે, પરિસંબુડે. સંતોએ ભોજન કરવાના સમયે 4 બાજુ બારણા બંધ રાખવાના, અને ઉપરથી પણ છે કે નહીં ભાઈ? એ કેમ કીધું છે ખબર છે? અમથું નથી કહ્યું. આગમકારો બધી રીતે સાધકની સુરક્ષા રાખતા હોય છે. ભોજન કરવાના સમયે જો આની પરિણતિ ભરી ગઈ છે ને મરી ગઈ છે ને ભરી ગઈ છે, તો કેણ, કસઠ્ઠા અને કેણ, કોની પરિણતિ શા માટે ભળી, કોની પરિણતિ શા માટે ભળી, સમજી ગયા છે? કેણ મૂળ પાઠ છે ભાઈ. તો આની પરિણતિ આ ભોજન કરતા હોય છે ને આની પરિણતિ આમાં મળી ગઈ ને ભળી ગઈ, તો એની મીઠી ને માઠી અસર પડે છે, અસર પડી છે. સમજી ગયા છો? આ ભગત માને છે હું શુદ્ધ લાવ્યો છું ને વિશુદ્ધ લાવ્યો છું, પરંતુ ભોજન કરતા કરતા ધ્યાન રાખ્યું નહીં, અને આની અવળી પરિણતિ આના ઉપર ભોજન ઉપર આવી ગઈ, તો આનું ભોજન મીઠું નહીં માઠું બની જાય છે. એટલે ભોજને શું માતા કહ્યું છે. જોજો, આ સંતાન છે, આ એની માં છે. તો માની નજર સદા માટે સંતાન માટે મીઠી ને મીઠી, મીઠી ને મીઠી, મીઠી ને મીઠી જ હોય છે. એ જાજુ આરોગ્ય તોય મીઠી હોય છે, અલ્પ આરોગ્ય તોય મીઠી હોય છે. એ જમે તોય મીઠી હોય છે, જમવાનું છોડે તોય મીઠી હોય છે. માં છે ભાઈ. સમજી ગયા છે? તો પરિણતિની અસર હોય છે. મારે વાત એ કરવી છે. તો અહીંયા પરિણતિ 25 જે આપણે ચાલે છે, પરિણતિ તારી કે પરિણતિ મારી, પરિણતિ તારી કે પરિણતિ મારી, તમારી કે અમારી પરિણતિ સારી, તમારી કે અમારી પરિણતિ સારી, વિકાસ કે વિનાશ મારાથી મારું, વિકાસ કે વિનાશ મારાથી
કાળી ધોળી પરિણતિ પોતાની ધારો, પતનનું કારણ જે પરિણતિ ખારી, જતનનું કારણ જે પરિણતિ સારી, પરિણતિ તારી ને પરિણતિ મારી, મારી બધી સારી અને તારી બધી ખારી, ચોથી કરી આપણા જીવનમાં પ્રેક્ટિકલ જીવનનો પ્રયોગ જોઈ લેજો. મારા વિચારો બહુ સારા છે, તારા વિચારો બહુ ખારા છે. મારી વૃત્તિ બહુ અનુકૂળ છે, તારી વૃત્તિ મને પ્રતિકૂળ છે. તને અનુકૂળ ક્યાંથી હોઈ શકે છે? આપણે જોજો ભાઈ, આ આપણા જીવનનું કેલ્ક્યુલેશન. મારું બધું સારું છે, બધું સારું છે, બધું સારું છે, અને તારું બધું ખારું છે, ખારું છે, ખારું છે. બોલનાર બોલે છે, સાંભળનાર સાંભળે છે, સમજનારા કોક હોય છે, કોક હોય છે, કોક હોય છે. હવે મારું બધું સારું અને તારું બધું ખારું, હવે આટલું જ બોલવામાં આવે તો હામેલાના ભાવા સમજી ગયા છો, તો એની પરિણતિ બગાડવાનું પાપ આ જીવાત્માને લાગ્યું છે. સમજી ગયા છો? આનો સહવર્તી આ છે, તો સહવર્તીનું મન પણ દુભાઈ ગયું છે, દુભાઈ ગયું છે, દુભાઈ ગયું છે. એને માનનારા અનેક હોઈ શકે છે ભાઈ. તો આનું મન પણ દુભાયું છે. તો આગમકારો લખે છે, કરવું, કરાવવું ને અનુમોદવું. ડાયરેક્ટ પાપ લાગ્યું એ કર્યું છે, અને આના માધ્યમે કરાવ્યું છે ઇનડાયરેક્ટ. સમજી ગયા છો ભાઈ? તો આના જેટલા અનુકૂળ હશે એ બધાના અધ્યવસાય આના માટે બગડેલા હશે. શું કામ? જાહેરમાં કીધું છે તમારી પરિણતિ બહુ ખારી છે, બહુ ખારી છે, બહુ ખારી છે. સમજી ગયા છો? તો અનેકની પરિણતિઓ બગડી હશે. તો પરિણતિ બગાડવી, બગાડનારને અનુમોદન આપવું, પોતે બગાડવી, બીજાની બગાડવી, અને બગાડનારને અનુમોદન આપવું. સમજી ગયા છો ભાઈ? તો મારે વાત એ કરવી છે કે આની પરિણતિ ખારી છે. આપણે બધા આવું બધું બોલતા જ હોઈએ છીએ. તો ખરેખર આની પરિણતિ ખારી છે? ખરેખર આના વિચારો બધા નબળા જ છે? આની વૃત્તિઓ બધી દગાબાજ જ છે? શું છે? શું છે? શું? તપાસ કરો, તપાસ કરો, તપાસ કરો. જ્યાં સુધી તપાસ કરવામાં ન આવે ત્યાં સુધી ખબર ન પડી કે સારું સાચું શું ખોટું શું. ખરેખર ગુરુદેવે જાહેરમાં કહ્યું છે કે આની પરિણતિ બહુ ખારી છે, આની વૃત્તિની તો વાત જ થાય એવું નથી, અને આની તો દિવસે ને રાતે વૃત્તિ ને પ્રવૃત્તિ બધી બોગસ, બધી બોગસ, બધી બોગસ. તો બોલનાર બોલે છે, સાંભળનાર સાંભળે છે, પરંતુ સમજનારા કોક હોય છે, કોક હોય છે, કોક હોય છે. હવે ખરેખર શું છે કોઈને ખબર પડે? જાહેરમાં કહી દીધું, સાંભળનારે સાંભળી લીધું, તો બધા જ્યારે છૂટશે ને, શ્રોતા વર્ગ છૂટે તો આને મળે ને આને મળે ને આને મળે. આમ જ હોય છે ને ભાઈ, આપણા પ્રેક્ટિકલ જીવનમાં તો આમ જ હોય છે. પરંતુ ખરેખર શું છે બહુ જ ઓછા આત્માને ખબર હોય છે, બહુ જ વિરલ આત્માને ખબર હોય છે. એના પ્રત્યેના કસાયનું દિગ્દર્શન છે. વક્તા પોતે કસાયથી સભર છે, સભર છે, સભર છે. તો એનું નોટિસ બોર્ડ શું છે કે તારી પરિણતિ બરોબર નહીં, તારી વૃત્તિ બરોબર નહીં, તારી પ્રવૃત્તિ બરોબર નહીં. સમજી ગયા છો ભાઈ? તો વક્તાનું જીવન કસાયથી સભર છે એનું આ નોટિસ બોર્ડ છે.
પોતાનું આબેહૂબ જીવન એને સભામાં કઈ બતાવ્યું છે, પરંતુ સભાસદોએ ત્રણને પકડે, આને ન પકડી શકે. સમજી ગયા છો ભાઈ? કેમ? એની પાછળનું કારણ જોજો. ખરેખર આગમ સાથે તપાસો તો ખબર પડી. પરમાત્મા મહાવીર સ્વામી છે, ગોશાલક સભામાં આવે છે, સાધુ સંતો વિદ્યમાન છે. તો પરમાત્મા મહાવીર સ્વામીએ કહી આપ્યું છે કે હમણાં બધા મૌન રહેજો, મૌન રહેજો, મૌન રહેજો. સમજી ગયા છો? ત્યારે મૌન રહેવાનું કયું છે, પણ બીજું નથી બોલ્યા. સમજી ગયા છો? અને ગોશાલકે આવીને જે કામ કરવાનું તે કર્યું છે, જે કામ કરવાનું તે કરી નાખ્યું છે. જીવતા સાધુને જીવતે જીવતા બાળીને ભસ્મીભૂત કરી દીધા છે. આ કાર્ય કોને કર્યું? ગોશાલકે. છતાં પરમાત્મા મહાવીર સ્વામી આ ગોશાલક ખરાબ છે, ખરાબ છે, ખરાબ છે બોલ્યા છે. કેમ? પોતે હારા છે એટલે. સમજી ગયા છે? પોતામાં કઈ કસાય છે જ નહીં. આપણો કસાય આને ખરાબ કહેવડાવે છે. સમજી ગયા છો ભાઈ? આપણો જે અંદરનો જે કસાય છે આને બિન આવડત જાહેર કરે છે. અંદરનો આપણો કસાય છે. હવે જ્યાં સુધી આ જીવાત્મા અંદરના કસાયને પકડે જ નહીં, ત્યાં સુધી જીવન શું ચીજ છે કહેવું મુશ્કેલ છે. જમાલીનું જે બન્યું તે બન્યું છે, મરીચીનું જે બન્યું તે બન્યું છે. મરીચીનું ઋષભદેવ દાદાના સમયમાં જે બન્યું તે બન્યું છે. ઋષભદેવ દાદાએ મરીચીએ ખોટું કર્યું, મરીચીએ ખોટું કર્યું, મરીચીએ ખોટું કર્યું એકવાર બોલ્યા છે. કેમ નથી બોલ્યા? અંદર કસાયનો અભાવ છે. સમજી ગયા છે? જેના જીવનની અંદર પોતાના જીવનમાં, પ્રેક્ટિકલ જીવનમાં કસાયનો અભાવ હોય છે, એ જીવાત્મા બહાર અશુભ ન બોલે. અને જેના જીવનની અંદર પોતાનું જીવન કસાયથી સભર હોય છે, એ કાંઈ ન હોય ને, કાંઈ ન હોય તો એ બોલ્યા વગર રહે જ નહીં. તો આ આને ખરાબ કહે છે માટે એ ખરાબ થઈ ગયા એવું થોડું જ છે, પણ ભગત પોતે એ રીતે છે. સમજી ગયા છો ભાઈ? તો આજ મારે વાત એ કરવી છે કે જે જીવાત્માએ પરિણતિ સુધારવી છે, કપડું સુધારવું બહુ સહેલું છે. આ રૂમ સુધારવો બહુ સહેલો છે. દુકાન સુધારવી સહેલી છે. તન સુધારવું સહેલું છે. બાથરૂમમાં પહોંચી જાઓ, 5 કલાકે બહાર નીકળો, તન સુધરી ગયું હોય છે. સમજી ગયા છો? તન સુધારવું સહેલું છે, પરંતુ પરિણતિ સુધારવી, પરિણતિ સુધારવી, પરિણતિ સુધારવી બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. જે જીવાત્મા પરિણતિ સુધારવાનું કામ પહેલાં હાથમાં લેશે, હજી આજ સુધી આપણે હાથમાં લીધું જ નથી, તો સુધરે કેવી રીતે? આ ભગતને કપડાં મેલા થઈ ગયા છે, પરંતુ મેલું કપડું ભગતે હાથમાં લીધું જ નથી, સાબુ સોડા પાસે ગયા જ નથી, તો આ કપડું સુધરે કેવી? તો એ જ ન્યાય પરિણતિ સુધારવા માટે આજ સુધીમાં આપણને તમન્ના જાગી જ નથી, લગ્ન લાગી જ નથી, ભૂખ લાગી જ નથી, તો પરિણતિ આપોઆપ સુધરતી નથી. ટૂંકું ને ટચ, સહેલું ને સર, જે જીવાત્મા પરિણતિ સુધારવા માટે પ્રયત્ન કરશે, આત્મા આ ભવ અને પરભવ ભવ ભવ સુખી.